આજે 12 મે એટલે કે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે। હોસ્પિટલમાં જ્યારે કોઈ દર્દી જીવન અને મરણની વચ્ચે ઝૂલા ખાતું હોય ત્યારે ડોક્ટરની સાથે ખભે ખભા મિલાવીને રાત દિવસ સેવામાં હાજર રહેતી વ્યક્તિ એટલે કે નર્સ। આધુનિક નર્સિંગના અજનેક સાથે જ ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસે આજે આખું વિશ્વ નર્સિંગ ડે તરીકે ઉજવી રહ્યું છે અને આજના ખાસ દિવસે જોઈએ અમારો ખાસ અહેવાલ। આજે 12 મે એટલે કે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે। નર્સ માત્ર સેવા નહીં, માનવતાનું જીવંત ઉદાહરણ। દર્દીઓની સારવારમાં નર્સોની ભૂમિકા અમૂલ્ય। નર્સ ડે પ્રખ્યાત નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલને સમર્પિત। ફ્લોરેન્સને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખાય છે। 1974માં નર્સના સન્માન માટે ઉજવાયો પ્રથમ નર્સ ડે। સફેદ એપ્રોન, માથે કેપ અને ચહેરા ઉપર દર્દીને સાજા કરવાનું સ્મિત, આ ઓળખ છે એક નર્સની। આજે આખું વિશ્વના અથાગ પરિશ્રમ અને નિસ્વાર્થ સેવાને બિરદાવી રહ્યું છે। આજના દિવસની ઉજવણી પાછળનો મુખ્ય હેતુ લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખાતા ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા કાર્યોને યાદ કરવાનું છે। ડે પ્રખ્યાત નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલને સમર્પિત છે। વર્ષ 1820માં 12 મેના રોજ ઇટલીમાં નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ થયો હતો। તેમની યાદમાં દર વર્ષે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ ડેની ઉજવણી થતી હોય છે। પ્રથમ આંતરરાષ્ટ્રીય નર્સ ડે 1974માં નર્સના સન્માન માટે ઉજવવામાં આવ્યો। વર્ષ 2026 માટે આ દિવસની ખાસ થીમ રાખવામાં આવી છે, અમારી નર્સો અમારું ભવિષ્ય, સક્ષમ નર્સ સુરક્ષિત જીવન। આ થીમ દર્શાવે છે કે જો આપણે આપણી નર્સોને આધુનિક ટેકનોલોજી અને પૂરતા સાધનોથી સજ્જ કરીશું તો જ આવનારા સમયમાં સ્વાસ્થ્યના પડકારો સામે લડી શકાશે। ફ્લોરેન્સ નાઇટિંગેલને આધુનિક નર્સિંગ વ્યવસાયની સ્થાપક માનવામાં આવે છે। તેમણે ક્રાઇમિયન યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોની સેવા કરીને નર્સિંગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી। દર્દીઓની સેવા, સ્વચ્છતા, માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવાના તેમના કાર્યને સન્માન આપવા વિશ્વભરમાં નર્સિંગ ડે ઉજવાય છે। આજના દિવસે હોસ્પિટલો અને નર્સિંગ સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો, સેમિનાર અને સન્માન સમારંભ યોજવામાં આવે છે અને સાથે જ નર્સોના આરોગ્ય ક્ષેત્રમાં રહેલા મહત્વપૂર્ણ યોગદાનને પણ બિરદાવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।